સુરતના પૂણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા. ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં દિનેશની પહેલાથી જ આ મહિલા ઉપર દાનત બગડી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીઢા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેનનું સેમ્પલ પણ આપ્યું ન હતું. ત્યારે પોલીસે હાલમાં આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સુરતના પૂણા વિસ્તારમાં ચકચાર મચાવનારી ઘટના ઘટી હતી. 13/2/2025ના રોજ એવી ઘટના ઘટી હતી કે બે વ્યક્તિઓ દ્વારા રેપ કરવામાં આવ્યો હતો. રેપ કરી અને લૂંટ કરવામાં આવી હતી. ત્યારે 13/2/2025ના દિવસે લૂંટ કરવામાં આવી હતી. તે ગણતરીના જ કલાકોમાં તેને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આપણે જોઈ શકીએ છીએ કે આરોપી જે છે એ ગુનાહિત ઇતિહાસ પણ એટલા ધરાવે છે, કારણ કે એકની ઉપર 18 કેસ દાખલ થયેલા છે, ત્યારે બીજા વ્યક્તિ ઉપર 10 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે અનેક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયેલા છે. આ બંને આરોપીઓ જે અહીંયાથી આ ઘટનાને અંજામ આપીને પછી અહીંયાથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ભાવનગર ખાતે પહોંચી ગયા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1 LCB દ્વારા તેને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે કાલે તેઓને રિમાન્ડ મંજૂર કરી અને બાદમાં તેને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અત્યારે બંને આરોપીને ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા અને કઈ રીતના ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આ બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એકની ઉપર 18 કેસ દાખલ થયા છે, ત્યારે બીજાના ઉપર 10 જેટલા ગુના દાખલ થયેલા છે. અલગ અલગ પોલીસ સ્ટેશનની માલપા આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને અત્યારે આ બંને આરોપીએ જે આપણે કહી શકીએ કે તેઓએ જે આ ઘટનાને અંજામ આપ્યો હતો, કઈ રીતના આપ્યો હતો અને કોઈની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તે તમામ જે છે તેને અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બંને આરોપીઓને અત્યારે સાથે રાખી અને ગીતાનગર જે ઘટના બની હતી તે ઘટના સ્થળે અત્યારે લઈને આવવામાં આવ્યા હતા. ત્યારે આ બંને આરોપીઓ છે અહીંયા ઘટનાને અંજામ આપી અને ભાવનગર ખાતે ભાગી ગયા હતા. ત્યારે ઝોન 1ની LCBની ટીમ અને વરાછા પોલીસ સ્ટેશનના PI R ગોજી અને તેની ટીમ દ્વારા તેને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યારે જે સ્થળ ઉપર ઘટના ઘટી હતી ત્યાં લાવી અને તેને અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. જી કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.